ચાલો આજે આપણે ભારતના એક ખૂબ જ પ્રાચીન અને ગહન ધર્મ જૈન ધર્મની મૂળભૂત વાતોને સમજીએ. એના સિદ્ધાંતો શું છે, એની પાછળની ફિલોસોફી શું છે, એ બધો જ. આ એક એવો પ્રશ્ન છે જે સીધો જ જૈન ધર્મના કેન્દ્રમાં લઈ જાય છે. આ ધર્મ આપણને એક નૈતિક અને શુદ્ધ જીવન જીવવા માટે એકદમ સ્પષ્ટ રસ્તો બતાવે છે. હવે જૈન ધર્મને ઊંડાણપૂર્વક સમજવો હોય તો આપણે એના સૌથી છેલ્લા અને પ્રભાવશાળી તીર્થંકર મહાવીર સ્વામીથી જ શરૂઆત કરવી પડે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, મહાવીર સ્વામી જૈન ધર્મના સ્થાપક નથી. એમને આ સમયચક્રના 24મા અને અંતિમ તીર્થંકર માનવામાં આવે છે. તીર્થંકર એટલે કે એવા આધ્યાત્મિક ગુરુ જે આપણને સંસાર સાગર પાર કરવાનો માર્ગ બતાવે. તો મહાવીર સ્વામીએ જે 3 મુખ્ય વાતો પર ભાર મૂક્યો, અહિંસા, સત્ય અને ત્યાગ, એ જ આખા જૈન દર્શનનો પાયો છે. સમજો કે આ 3 થાંભલા છે જેના પર આખી વિચારધારા ઊભી છે. અને જુઓ, આ ત્રણેય એકબીજા સાથે એવા જોડાયેલા છે કે એમને અલગ પાડી જ ન શકાય. સારું, તો આ સિદ્ધાંતો તો સમજ્યા, પણ એને રોજિંદા જીવનમાં કઈ રીતે ઉતારવા? ચાલો હવે એ જોઈએ. જૈન ધર્મમાં 5 મહાન વ્રતો છે જેને પંચમહાવ્રત કહેવાય છે. આ એવા નિયમો છે જે એક નૈતિક જીવન જીવવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે. હવે આ પાંચેયમાં જો કોઈ એક સૌથી ઉપર હોય તો એ છે અહિંસા. અહિંસા એ જૈન ધર્મનું હૃદય છે. અને ખબર છે, બાકીના જે 4 વ્રતો છે ને, એ જાણે અહિંસામાંથી જ જન્મ્યા હોય એવું છે. અને આ કોઈ સાદી વાત નથી. ખાલી કોઈને શારીરિક રીતે નુકસાન ન પહોંચાડવું એટલું જ નહીં, પણ મનમાં પણ કોઈનું ખરાબ ન વિચારવું અને વાણીથી પણ કોઈને દુઃખ ન પહોંચાડવું. બસ એ જ તો છે જૈન ધર્મનો સર્વોચ્ચ સિદ્ધાંત. સમય જતાં ત્યાગના સિદ્ધાંતને કઈ રીતે સમજવો એ બાબતે મતભેદ થયા અને એમાંથી જૈન ધર્મના 2 મુખ્ય સંપ્રદાયો બન્યા. તો આ 2 મુખ્ય સંપ્રદાયો છે દિગંબર અને શ્વેતાંબર. અને એમની વચ્ચે જે મુખ્ય ભેદ છે ને, એ ત્યાગની સમજને લઈને છે. દિગંબર પરંપરામાં સાધુઓ સંપૂર્ણ ભૌતિક ત્યાગમાં માને છે. એટલો બધો કે એ લોકો વસ્ત્રો પણ નથી પહેરતા. જ્યારે શ્વેતાંબર પરંપરાના સાધુઓ સાદા સફેદ વસ્ત્રો પહેરે છે. એમનું માનવું છે કે વસ્ત્રો પહેરીને પણ મોક્ષ મેળવી શકાય છે. તો મૂળભૂત રીતે આ જ એમની વચ્ચેનો તફાવત છે. સવાલ એ થાય કે આટલું પ્રાચીન જ્ઞાન આટલા સદીઓ સુધી સચવાયું કેવી રીતે? આવનારી પેઢીઓ માટે એને કઈ રીતે વ્યવસ્થિત કરવામાં આવ્યું? આ માટે ઘણી ધર્મ પરિષદો યોજાઈ, પણ એમાં ગુજરાતના વલભીમાં જે પરિષદ થઈ હતી એ ખૂબ જ મહત્વની ગણાય છે. કેમ? કારણ કે અહીંયા જ પવિત્ર ગ્રંથોને વ્યવસ્થિત રીતે લખીને સાચવવામાં આવ્યા હતા. જૈન ધર્મના મુખ્ય ગ્રંથોમાં આગમ સૂત્રોનો સમાવેશ થાય છે, જેમાં ભગવાન મહાવીરના મૂળ ઉપદેશો છે. એ સિવાય કલ્પસૂત્ર, જે તેમના જીવનની વિગતો આપે છે, અને તત્વર્થ સૂત્ર, જે જૈન દર્શનને એકદમ સરળ અને વ્યવસ્થિત રીતે સમજાવે છે. એટલે એ સમજવું જરૂરી છે કે આ ગ્રંથો માત્ર ઇતિહાસ નથી. એ તો આજે પણ એક સારું અને નીતિમત્તાવાળું જીવન કેવી રીતે જીવવું, એના માટેની એક જીવંત ગાઈડબુક છે. અને આ બધી જ ચર્ચા આપણને એક અંતિમ અને ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. આજનો યુગ જે ભૌતિકવાદ અને સંગ્રહખોરીનો યુગ છે, એમાં જૈન ધર્મનો અપરિગ્રહનો સિદ્ધાંત, એટલે કે જરૂર કરતાં વધારે સંગ્રહ ન કરવો, એ આપણને શું શીખવી શકે છે? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે.